સોશિયલ મીડિયાના આજના યુગમાં ફ્રોડના કિસ્સા સતત વધી રહ્યા છે। તમારા ફોનમાં જ્યારે ટેક્સ્ટ મેસેજ આવે છે ત્યારે કયો મેસેજ સાચો અને કયો મેસેજ ખોટો તે સમજવું પણ મુશ્કેલ બની ચૂક્યું છે। આજે તમારા ફોનમાં આવતા એવા જ ટેક્સ્ટ મેસેજ વિશે આપને આપવી છે જાણકારી। જો તમારા ફોનમાં કોઈ ટેક્સ્ટ મેસેજ આવે છે અને તે મેસેજના અંતમાં જી લખ્યો છે તો એ મેસેજ ગવર્મેન્ટ તરફથી આવ્યો છે। જો મેસેજના અંતમાં એસ લખ્યો છે તો તેનો અર્થ થાય છે કે એ સર્વિસ મેસેજ છે। જો મેસેજના એન્ડમાં ટી લખ્યો છે તો એનો અર્થ થાય છે કે એ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ મેસેજ છે। જો અંતમાં પી લખ્યો છે તો એનો અર્થ એ થાય છે કે આ પ્રમોશનલ મેસેજ છે અને ટેક્સ્ટ મેસેજના અંતમાં કંઈ જ લખ્યું નથી તો બની શકે કે આ સ્કેમ મેસેજ છે। જો તમને આવો મેસેજ આવે તો તમારે એલર્ટ રહેવાની જરૂર છે। હવે તમને સવાલ થશે કે સ્કેમર પણ મેસેજના એન્ડમાં જી, એસ, પી કે ટી લખીને મેસેજ મોકલી જ શકે છે? તો જવાબ છે ના, એવું નથી થઈ શકતું, કારણ કે ટેક્સ્ટ મેસેજ લખવાવાળાએ ટ્રાય એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં રજીસ્ટર કરાવવું પડે છે। તેના સિવાય તે શક્ય નથી। ભારત સરકારે આ પગલું એટલા માટે જ લીધું છે જેનાથી જનતા સમજી શકે કે કયો મેસેજ સ્કેમ છે અને કયો નથી। આ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરો જેથી તેઓ પણ એલર્ટ રહી શકે।